પોતાની ઓફિસના કામમાં વ્યસ્ત એક સ્ત્રીના ઘરેથી બેબી સિટરનો ફોન આવ્યો કે એની નાની દીકરી સખત બીમાર છે અને એ જલ્દી ઘરે આવી જાય. ઓફિસમાંથી રજા લઈ એ સ્ત્રી ઘરે જવા નીકળી. ઘરેથી મળેલી સૂચના પ્રમાણે તાવની દવા લેવા માટે રસ્તામાં આવતા એક મેડિકલ સ્ટોરની બહાર એણે કાર ઊભી રાખી. દવા લઈને એ પાછી ફરી ત્યારે એને ધ્રાસકો પડ્યો. ઉતાવળમાં કાર બંધ કરતી વખતે કારની ચાવી અંદર જ રહી ગઈ હતી. કારનો દરવાજો લોક થઈ ગયો હતો. એ સાંજે બરફ પણ ઘણો પડી રહ્યો હતો. એણે પાછળ ફરીને જોયું તો મેડિકલ સ્ટોરવાળો પણ લોક કરીને જતો રહ્યો હતો. આજુબાજુમાં કોઈ અન્ય મકાનો પણ દેખાતા નહોતા. હવે શું કરવું એની અવઢવમાં અત્યંત મૂંઝાયેલી એ સ્ત્રી હતપ્રભ જેવી બની ગઈ હતી. એ ત્યાં જ જમીન પર જાણે કે ખોડાઈ ગઈ હતી. માંદી દીકરી પાસે પહોંચવું પણ ખૂબ જરૂરી હતું. કોઈ ટેક્સી મળે એવી શક્યતા પણ લાગતી નહોતી. મોબાઈલ ફોનની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી. એકાદ ક્ષણ માટે એને પોતાની જાત અત્યંત લાચાર અને નિસહાય લાગી. અચાનક એને ભગવાન સાંભળી આવ્યા. એ નીચે બેસી ગઈ. આંખમાં આંસુ સાથે એણે ખરા દિલથી પ્રાર્થના કરી કે કંઈક રસ્તો સૂઝાડે. એ જ વખતે એક જૂની અને ખખડધજ કાર ત્યાં આવીને ઊભી રહી ગઈ. એમાંથી એક લઘરવઘર લાગતો ડ્રાઈવર ઉતર્યો. એણે પેલી સ્ત્રીને વરસતા બરફમાં આમ એકલા નીચે બેસવાનું કારણ પૂછ્યું. ઝડપથી પોતાની પરિસ્થિતિનો ચિતાર આપતા એ સ્ત્રીએ પોતાની કાર લોક થઈ ગઈ છે એવું જણાવ્યું. પોતાની બીમાર દીકરી માટે દવા લઈને ઝડપથી ઘરે પહોંચવાનું જરૂરી છે એ પણ કહ્યું. પેલા માણસે પોતાની કારમાંથી પતરાની નાનકડી પટ્ટી કાઢી. પછી 2 જ સેકન્ડમાં એણે એ સ્ત્રીની કાર ખોલી આપી. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સારા માણસ છો. પોતાની કાર શરૂ કરતા એ સ્ત્રીએ કહ્યું. ના બહેન, હું સારો માણસ નથી. આજે જ જેલમાંથી છૂટીને આવ્યો છું. એ માણસે જવાબ આપ્યો. જેલમાંથી છૂટીને? પોતાની કાર ઊભી રાખતા એ સ્ત્રીથી પૂછાઈ ગયું, કયા ગુના માટે તમે જેલમાં ગયા હતા? કાર ચોરવાના ગુના માટે, એ માણસે જવાબ આપ્યો. પછી હસતાં પોતાની જૂની કાર ચલાવીને જતો રહ્યો. 2 ક્ષણ પોતાના સ્ટીયરિંગ વ્હીલ પર હાથ રાખીને એ સ્ત્રી બેસી રહી. પછી ઘર તરફ કારને હંકારતી વેળા આકાશ સામે જોઈને એટલું જ બોલી, વાહ ભગવાન, તારી લીલા. તેમ મને સમયસર મદદ માટે માણસ તો મોકલ્યો, પરંતુ એ પણ બંધ કાર ખોલવાના નિષ્ણાતને જ મોકલ્યો.